સદગુરુ બનાવો ને ભલા, કોઈ ગુરુના સાનિધ્યમાં જાઓ ને તો ખાલી એટલો જ ભરોસો રાખજો જેમ પ્લેનમાં બેસીએ અને એ પ્લેન ચલાવનારા પાયલોટ પર ભરોસો રાખીએ છીએ, બસ એટલો જ રાખવાનો છે, વધારે નહીં. એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એને કોઈ દિવસ જોયો નથી, ક્યાં રહે છે, શું નામ છે, એને ચલાવતા આવડે છે કે નથી આવડતું કઈ ખબર નથી. એક નાની એવી કિંમત ચૂકવી અને આંખ બંધ કરીને આપણે સૂઈ જઈએ છીએ કે મારી મંજિલ સુધી મને પહોંચાડશે. જો આ જગતના વ્યક્તિ ઉપર આપણે આટલો ભરોસો રાખી શકતા હોય તો આ તો સદગુરુ છે વાલા, જેને આખી જિંદગી પોતાના ઈષ્ટના નામ રટી 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 અને સત્કર્મ જ કર્યા છે, કોઈના માટે કોઈ ખોટો વિચાર નથી લાવ્યા. એ સદગુરુ બનાવો ને તો સંપૂર્ણ ભરોસો રાખજો. આ રાજા ગયા છે ગુરુના સાનિધ્યમાં, પણ ગુરુ એમ કે આમ એટલે એમ જ હોય વાલા, ગુરુના વચનમાં વિશ્વાસ રાખજો. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, ગુરુનું વાક્ય પણ મંત્ર છે, એના માટે સંસ્કૃતના શ્લોકની આવશ્યકતા નથી. ગુરુ એમ કે ધીરજ રાખજો, એટલે એ ધીરજ છે ને, ધીરજ રાખજો એ મંત્ર બની જાય છે. અને ગુરુ એમ કે ધીરજ રાખજો ફળ મળશે, તો પછી કોઈ આટલો પણ અવિશ્વાસ ન રાખી એના ઉપર ભરોસો રાખીને જીવીએ ને તો હું નથી માનતી કે આપણી ઈચ્છા પૂરી ન થાય વાલા. મારા પોતાના અનુભવ છે વાલા, એક નાનો એવો મંત્ર લઈ અને હું નીકળી અને મારું જીવન ક્યાંથી ક્યાં બની ગયું. એક નાનું એવું ગુલાબનું ફૂલ લઈને હાવ અણસમજમાં મારા ગુરુના સાનિધ્યમાં જતી હતી, એક સફરજનની લાલચમાં, એક સફરજનની લાલચમાં. એક ગુલાબ આપું ને સફરજન આપે, એક ફળ હતું પણ મને એટલું મીઠું ફળ મળી ગયું કે મારી આખી જિંદગી બની ગઈ. એક ગુલાબના ફૂલથી અનેકો ફૂલ સુધી હું પહોંચી ગઈ. આ મારી ગુરુ કૃપા છે. પણ ભરોસો રાખજો, જરૂરી નથી કે ગુરુ તમારી નજીક હોય, પણ પોતાની જાતને હંમેશા માટે ગુરુના ચરણની નજીક રાખજો, તો આ દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે. આ જીવનની નાવને એના હાથમાં સોંપી દો કે ગુરુદેવ મને ચલાવતા આવડતું જ નથી, હો મને કઈ ખબર નથી પડતી, ગુરુદેવ તમને સોંપી, હું તો ખાલી તમારા મંત્રનો જાપ કરું છું, તમે તમારી રીતે ચલાવજો ને પછી જોવો આ નાવ છે ને સાગર પાર થઈ જશે, થઈ જશે અને થઈ જશે. સત કી નાવ કેવટિયા સદગુરુ, સત કી નાવ કેવટિયા સદગુરુ,